પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં ભર બપોરે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દાગીના સાફ કરી આપવાના બહાને અજાણ્યા ગઠિયાઓએ એક વૃદ્ધ મહિલાને પોતાની જાળમાં ફસાવી સોનાના પાટલાની તફડંચી કરી નાસી છૂટ્યા છે। લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ પટેલ અને તેમના પત્ની કાંતાબેન બહારગામથી પરત ફર્યા હતા। ત્યારબાદ બપોરના સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા। આ ગઠિયાઓએ કાંતાબેનને તેમના હાથમાં પહેરેલા સોનાના પાટલા ચમકાવી આપવાની લાલચ આપી હતી। તક જોઈને ગઠિયાઓએ યુક્તિપૂર્વક કાંતાબેનના હાથમાંથી આશરે 25 ગ્રામ જેટલા વજનના સોનાના પાટલા શેરવી લીધા હતા। દંપતી કંઈ સમજે તે પહેલાં જ આ શખ્સો ત્યાંથી પલાયન થઈ ગયા હતા। છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેને પગલે સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। મહિને કરી કે જો આજ આવી રીતે ઉજળું થ મેં કીધું કાઢવી નહીં રાહ દે નહીં મારે ઉજળી કરી માં ઉજળી જ છે। પછી કે તો બતાવું તમને ખ્યાલ આવે। મેં કીધું મારે ખ્યાલ લાવવો જ નહીં ભાઈ, મારે મને તો ખ્યાલ આવેલા જ છે કીધું। એટલે પછી કાઢીને હાથે પછી પેલો ગોળ ડબ્બો હતો ને તેનો એમાં મૂકીને પછી થોડી ગરમ કરીએ ને બા એટલે બધું આ કચરો જતો રહેશે તમારે। મેં કીધું મારે કચરો કાઢવાની જરૂર જ નહીં ભાઈ। અને પછી તો શીખર ગેસ ઉપર એને મૂક્યો અને પછી શીખર એને કાઢીને જે વખત લઈ ગયો એ ખબર નહીં, બોલો।